અને એથી આગળ બીજું કહેવા આવ્યો છું તો 26મી જાન્યુઆરી રાતના 3 વાગે બોલાયા છે મેં તમને, ખબર છે ને? એ 26મી જાન્યુઆરી રાતના 3 વાગે ખાલી એમની હાથો મારવા નહીં બોલાયા. 26ની રાતના 27 ઓક્ટોબર તમારા શિક્ષણની દિશા નક્કી કરે એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે તમને. ગાંધીનગરમાં એક એવી સંસ્થા બને જે સંસ્થા થકી સમાજના દીકરા દીકરીઓ ત્યાં પણ ભણી શકે. હું સાહેબનો આભાર માનું. અહીં જગદીશભાઈ ઠાકોર સાહેબ, બળદેવજી, મારા પપ્પા ખોડાજી ઠાકોર આ બધા બેઠા છે. શક્તિ વિદ્યાલયનો પાયો નાખ્યો એમણે. એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે, એમણે પાટણમાં પણ પાયો નાખ્યો. હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા. કેસાજી એ દિયોદરમાં જે સંસ્થા ચલાવે છે, આ કોઈ નાની વાત નથી. અહીંયા બાબરમાં જ્ઞાનીબેનને ચલાવે છે, હમણાં સ્વરૂપજી એમણે મુહૂર્ત કર્યું. અમારા લવિંગજી ઠાકોર રાધનપુરમાં ચલાવે. તમામ જગ્યાએ સમાજના આગેવાનો તો મથે છે. સમાજના આગેવાનો શિક્ષણની સ્કૂલ બનાવશે. પણ આ જગદીશભાઈ, બળદેવજી, ખોલાજી, મારા પપ્પા, આ બધાનો પ્રશ્ન શું છે ખબર છે? કે અમે સ્કૂલો કોલેજો તો બનાવી દઈએ, પણ તમારા દીકરાઓને મોકલશે કોણ? તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા. આજે સમાજ જાગ્યો છે, સમાજમાં ભૂખ છે, પણ દિયોદર છોડીને એમને અમદાવાદ આવવું પડશે. અમદાવાદ ગાંધીનગર છોડીને અમેરિકા જવું પડશે, તો જ આગળ વધશો. તમારે સમાજમાં ભૂખ લગાડવી જ પડે, અને ભૂખ સમાજના સર્વાંગી વિકાસની. આ સંસ્થાઓ જે બની રહી છે, આ સંસ્થામાં આપણા દીકરા દીકરીને મૂકો. અને હમણાં ભરતસિંહભાઈ એક બહુ પીડા વ્યક્ત કરી, બોલી ના શક્યા, પણ હું તમને કહું કે સંસ્થા બનતા બનાવી દઈએ છીએ, એનો નિભાવ કરો, એને ચલાવી એથી વધારે કાઠું કામ છે.